ભાઈ જોઈ શકો છો અહીંયા રોટલા ભાઈ હું પંખા હોય એસી હોય ઘરની અંદર વયા જાય આ લોકો ખુલ્લામાં રહીએ ને એટલે બીમાર પડે. બકરી રહી ને બકરી હા ઈ જડીબુટીની તાકાત જેવડી તાકાત આવે એનું દૂધ પીને છોકરું માંદું ન થાય શરદી શું કરવાનું અંગૂઠો મારી દેવાનો. હું લખેલું છે તમને કઈ ખબર ના પડે. આ તો કોક છેતરી જાય તો આમ તો તમારી પાસે હું કઈ છે નહીં પ્રોપર્ટી. હા આ બકરામાં કદાચ છેતરી જાય તો છેતરી જાય બીડી જુડી લઈ લે. તો ફેમિલી ફરી એકવાર લઈને આવ્યો છું માલધારીની મુલાકાતે. તો બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી. ફરી પાછો લઈને અને આજે એટલા માટે આવ્યો છું કે આજે ભાઈ છે ને કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જો હું તમને બતાવું કે જ્યાં વાદળાના ડિબાંગ વાદળાને વીજળી થાય છે, વરસાદ ગાજે છે, અને હું તમને લઈને આવ્યો છું કે ભાઈ આ માલધારી છે ને ભાઈ જે ખુલ્લામાં રહ્યા અહીંના બકરાને ઘેટાને બધા ખુલ્લામાં છે. આપ જોઈ શકો છો જો ખુલ્લામાં છે, માથે આ વરસાદના કાળા ડિબાંગ વાદળા ગાજે છે, વીજળી થાય છે, અને કદાચ અડધી પોણી કલાકમાં હમણાં આ બાજુ આગળ હમણાં અમરેલીમાં વરસાદ ચાલુ હતો અને અહીંયા પૂગી જાય. વરસાદ આવવાની બીકે આ લોકો જો અત્યારે થોડો હજી વાર છે, સાંજને પણ શાક રોટલાને બનાવવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે પછી વરસાદ થાય તો પછી આ બધું રાંધવાની બધી બહુ મુશ્કેલી પડે. જ્યાં બકરાને ખેતરને એક ચૂલો આગળ હાલે છે બરોબર. મંગાભાઈ આ વરસાદ અત્યારે ગાજે છે અને આગળ વરસાદ પણ ચાલુ છે. અમરેલી ડિસ્ટ્રિક્ટમાં અત્યારે 1.5 ઇંચ વરસાદ થઈ ગયો છે. તો હવે અત્યારે વરસાદ આવશે તો શું કરશો? અમે બેઠા ને તહેવાર ઝડપથી રોટલા કરી લઈ. બરાબર. તો ફેમિલી તમે સાંભળો છો એમ કે બેઠા રહીએ વરસાદ આવે પલળવાનું. નાના નાના છોકરા ખાટલો છે ને એમાં સુઈ જાય. વરસાદ પડે તો શું કરવાનું? તો અત્યારે તમારી પાસે કોઈ એમરજન્સી એવું કઈ છે નહીં કે વયા જાવ બરાબર. આ ચોમાસાના કાયદેસરનો વરસાદ આવ્યો હોય તો ખબર હોય કે 2-4 દી પછી થઈ જાય. ઓચિતાનું બધું આવી ગયું છે. ઓચિતાનો વરસાદ આવે તો આ લોકોની વેદના તો જોવો ફેમિલી. તમે સમજો આ કેવું છે બધું વહેમું. ઢોરા ડુંગરામાં છે અટાણ તો તારા અત્યારે વરસાદ પડે તો તણાઈ જવાની ભેઈ ભગવાન બસાવે. આ તો મારો રામ બસાવે, બાકી કોઈ તે કઈ થાય નહીં. બરાબર. બેન તું ભણવા જાશો ક્યાં? વાત તમારા દેહમાં કે અહીંયા મોટાવડિયા? અત્યારે અહીંયા ભણવાનું નહીં, વેકેશન છે. તું ભાઈ ભણવા જાશો? કેટલામું ભણો? 7મું ભણો. તો વાંચતા લખતા ફાવી ગયું? તો વાંચતા લખતા ફાવી ગયું એટલું સારું કહેવાય ભાઈ ભણવા જાય છે. બાકી મંગાભાઈ તમે કેટલું ભણેલા? હું કાંઈ અંગોઠા સાહેબ કાંઈ ભણ્યો નથી. તો એવું કઈ હોય કે કઈ સહી કરવી હોય ને એવું હોય તો શું કરવાનું? અંગૂઠો મારી દેવાનો. હું લખેલું છે તમને કઈ ખબર ના પડે. આ તો કોક છેતરી જાય તો આમ તો તમારી પાસે હું કઈ છે નહીં પ્રોપર્ટી. હા બકરામાં કદાચ છેતરી જાય તો છેતરી જાય બીડી જુડી લઈ લે. તમે ભાઈ ભણેલા? અંગૂઠા સાપ તમે બરાબર ભણતા. નાના નાના છોકરાઓને એવું ભણાવજો, એનું નામ લખતા વાંચતા ને કે હું લખેલું છે ને બધું એવું ભાઈ ભણજો. તમે ભણવું ને કે બકરા ચરવા હે? ભણવું. બકરા સારો જામ કંટાળો આવે. તડકો કેવોક લાગે? તડકો કેવોક લાગે? તડકો ફૂલ લાગે. તડકો ફેમિલી તો એમ કે છે તડકો લાગે પણ છતાંય જવું તો પડે, કારણ કે આપ જોવો આટલા બધા ઘેટા બકરા એમાં કે 2-4 જણા તો આનું પૂરું કરી ન શકે અને હાચવી ન શકે. આ બધા એટલા બધા જોઈ. તું ભાઈ ભણ્યો? ભણવું કે નથી ભણવું? 5 જ ભણ્યો છે. હવે ઘેટા બકરા ચાલુ કરવા. તો મંગાભાઈ તમારું કઈ એવું આ છોકરાઓ તમારું કઈ ફ્યુચરની અંદર આગળ તમારે એવું કઈ વિચાર કે આપણે ભાઈ ઘેટા બકરા નથી ચારવા, આપણે કઈક બીજું કરવું છે કે એવું કઈ ખરી? એવું ખરું પ્રોપર્ટી વગરનું તો કઈ ન થાય ને. ભગવાન ભણે અને કઈ ની નોકરી મળે તો કરી શકે. બરાબર. ભણતા કઈ ન થાય તો બધું બગડે. જો બકરા નો સારી શકે મજૂરી નો કરી શકે. હા બરાબર. અને હાવ ક્યાંયથી રહી પછી શું કરવાનું? હા બરાબર. પછી એની જો લાઈનમાં આગળ વધતા જતો તો એની કુદરતી મળી જાય તો મળી જાય. બરાબર. નકર તો બે કોટી રહી. પછી તમને એવું કઈ ખરી કે ધંધો કરવો, કઈ પાન બીડીની દુકાન છે કે અનાજ કરિયાણાની દુકાનનું એવું કઈ વિચાર કઈ આવેલો ખરી? વિચાર તો ખૂબ આવે. આપણી પ્રોપર્ટી નથી. શું કરવું? એક સામાન્ય દુકાન નાખવી હોય તો અત્યારે ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા જોઈએ. 2 લાખ રૂપિયા. આપણે 50,000 ની પ્રોપર્ટી નથી. બરાબર. 50 માલ છે ભાઈ, માલ ખાઈ ગજરી એવું છે. બરાબર. પછી આપણે કોઈ વેપાર કે એવું નથી કરતા. વેપાર કેવું કઈ નથી. વેપાર કરતા એની પાસે પૈસા આપણે વેપારી નથી. માલ રાખી દેવા આપણે
તો અત્યારે મંગાભાઈ તમારા પાણીની જરૂર પડે પીવા માટે, બરોબર, કે નાવા ધોવા, કપડાં ધોવા માટે. કપડાં ધોવા માટે તમે સામે ઓલું ડેમ દેખાય ત્યાં વહી જવાનું. ડેમે વયા જાય. પાણી પીવા માટે પીવા માટે ડેમનું પી છે. ડેમનું ત્યાંથી પી આવવાનું, હા, ત્યાંથી. ત્યાંથી ભરીને ગાગરના, હા, અહીં આવતું રહો. બરોબર. તો આ એટલા તમે બધા સૌ ગાગરને અત્યારે તમે રાખો. જો આની અંદર આ ઉનાળામાં ધોમ તડકાની અંદર આ બહાર પડ્યું રહીએ તો ફેમિલી તમે પણ વિચાર્યો છો, એટલું વિચારી શકો કે આ ગરમ કેટલું થતું હોય છે. તો મંગાભાઈ આ પાણી ગરમ ના થઈ જાય? ગરમ થઈ જાય તો શું કરવાનું ભાઈ? આપણી પાસે બરફ તો નથી કે અમે નાખીએ. એમને આવું ગરમ પાણી આવા તડકાના છોકરા પી લે? એને એક પાણી ભરી આવીએ ને હા. એને પાણીઓ પલાળીને મૂકી દે ને ટાટું ટાટું રીએ. બરાબર. નોર્મલ પડીએ, આ નોર્મલી બહુ ટાટું. બહુ ગરમ ન થવા દે, માથે કોતરો ને એવું વીટી દ્યો. વીતી દે. બરાબર. એમ કરી ભાઈ. હા હા. નકર તો ઈ પાણી ગરમ થઈ જતું રહીએ. પાણી ગરમ થઈ મોટા તો આટલા બધા છોકરાને તમે એક આંડો ને એવું ભરી આવો તો વધી 2 કલાક ઉનાળામાં પાણી બહુ જોઈએ. 2 કલાક હાલતું છે. 2 કલાક પછી પાછું આ પાણી ભરવા જવાનું. પાણી ભરવા જવાનું. આ તો પછી આ બૈરાઓને પાણી ભરવાનું કે કપડાં ધોવાના કે આ બધું કામ બધાને કેટલા બૈરા કેટલા? એક જ છે, 2 છે ને? બે ભાઈ રહ્યા. આ તો ફેમિલી તમે જોવા 2 જ બૈરાઓ છે તો 2 જ બૈરાની અંદર કલાકે ને 2 કલાકે પાણી પણ ભરવા જવું પડે. આ છોકરાઓને રાખવાના, રાંધવાનું, હોટલ જવું પડતા હોય છે ને. બધું ભરવા જવું પડે. 1 કિલોમીટર પાણી ખેંચું છે ને માથામાં તો લઈને આવી ભૂગળું ભાઈ. બરાબર. બહુ એવું છે યાર મિત્રો, તમે વિચાર તો કરો. આપણે એને ભાઈ આપણે આપણા ઘરની અંદર રહી છીએ, પંખા માથે ફરતા હોય, છાયાની અંદર ગોરો હોય પાણીનો રાખેલો, છતાંય જો પાણી એવું ગરમ થઈ ગયું હોય ને એવી ગરમ લૂ આવે છે, એવી ગરમી થાય છે, તો આ લોકો તો આ ખુલ્લા પટની અંદર આ તમે જોવો આ નીકળો પથ્થર જ છે, આ પથ્થર પણ એટલો ગરમ થાય. તો આ પથ્થર આવો ગરમ થાય એની અંદર આ લોકો રહે છે, તો આ ગરમી કેવડી થતી છે? છોકરા તમને દિવસનું તમે શું કરો? આ પથ્થર જો આપ જોઈ શકો છો, આ પથ્થર જ છે બધું. આ નીચે હે બધો પથ્થર છે. આ પથ્થરની ઉપર આપણે જે ગરમી હોય ને એના કરતા ડબલ ગરમી લાગે આમાં. તો આવું હે ફેમિલી, જરાક તમે આ વિષય ઉપર વિચારજો અને બંનેને એટલો આ વિડીયો શેર કરજો. મિત્રો તમે જુઓ અત્યારના જે સિટીના ગામડામાં જો કે થઈ ગયું છે, ગુલ્ફી ખાય, આઈસ્ક્રીમ ખાય, જોવાના. અને અહીંયા અમારા મિત્ર રમેશભાઈ પણ ચા પીવે છે. ચા એમ છે ભાઈ, એક નંબરની ચા. કાંઈ ઘટે? આ ચા તમને ગમે ક્યાંય જાવ ક્યાંય ન મળે, દુનિયામાં ન મળે ને. દુનિયામાં ન મળે. ઓરિજિનલ પાણી, એક ટીપું પાણી નાખ્યા વગર આવી ચા મેં હજી ક્યાંય નથી પીધી. આ લોકોને આ તમારે આપણે એક વસ્તુ મેં નોટિસ કરી કે તમે આ ખુલ્લા વાતાવરણમાં રહ્યો, શુદ્ધ ખોરાક લ્યો છો, ચોખ્ખું આ બકરાનું ઘેટાનું ના તમારા બાળકો હે બધાય દૂધ ને પીએ, બરાબર. તમારા બાળકો બીમાર તો મને એવું લાગે હાવ ઓછા પડતા હશે. બીમાર ન પડે. અમારે આ બકરી રહી ને, બકરી ઈ જડીબુટીની તાકાત જેવડી તાકાત આવે. એનું દૂધ પીને છોકરું માંદું ન થાય, શરદી ન થાય, એને પગમાં કઈ દુખાવો ન થાય, હાંધા દુખે નહીં કોઈ જિંદગીમાં. હોટલ તો પરિવર્તન બદલી ગયું છે. હા, બદલી ગયું. અને ખુલ્લા એમ પાણી પી, ખાડો ભર્યો પાણી પીતા હોય ને આપણે એમ થાય કે નબળું પાણી નબળું ન હોય, એમાં બીટ સાચું હોય એટલે આપણે નુકસાન ન કરે. નુકસાન ન કરે. અટાણે સુધારામાં છે ને એ ખરાબ કેમિકલ વસ્તુ છે ને એ ખરાબ, એ જ બહાર નાખે ભાઈ. મને 60 વર્ષ. આ તો ફેમિલી તમે આપણે જોયું છે, આ બાળકો બધા છે ને આ ખુલ્લી હવામાં રહે છે, ખુલ્લા વાતાવરણમાં રહે, ચોખ્ખું દૂધ, ચોખ્ખો ખોરાક લે છે. તો આ ભાઈ આપણે મંગાભાઈનું એવું કેવું છે કે આને આ છોકરા માંદા પડે જ નહીં. છોકરાઓ બીમાર પડતા જ નથી, કારણ કે એનો ખોરાક ચોખ્ખો છે. દૂધ, બકરાનું દૂધ, ઘેટાનું દૂધ પીએ છે, ચોખ્ખા હવામાનમાં રહે છે, ચોખ્ખી હવામાં રહે છે. આપણે તો ભાઈ હું પંખા હોય, એસી હોય, ઘરની અંદર વયા જાય. આ લોકો ખુલ્લામાં રહીએ ને એટલે બીમાર પડે નહીં.